હલો. હલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુદેવ, મેં તમારો વિડીયો સાંભળ્યો, મને બહુ સારું લાગ્યું. એટલે મને બહુ ઇન્ટરેસ્ટ થયો. હું લગભગ આધ્યાત્મિક બધા પ્રવચનો સાંભળતો હોઉં છું, પણ આજે જે તમારું પ્રવચન મેં સાંભળ્યું ને એ મને બહુ એકદમ નિખાલસ અને સારું લાગ્યું. એ જે ઓહમ સોહમ વિશે તમે વાત લખી એમાં મને બહુ આનંદ આવ્યો. હા હા. એટલે મારે આપના રૂબરૂ દર્શન કરવા હોય તો ક્યાં મળી શકાય? દર્શન કરવાની જરૂર છે. આપણે હું તમારી જેવો જ છું. હા, હું તો સુરત રહું છું. હા હા. હું કોઈ સાધુ કે ભગત કઈ નહીં. પણ આમ રૂબરૂમાં થોડી ચર્ચા થાય તો સારું લાગે. આમ એટલે તમને જો અનુકૂળતા હોય તો પછી હું તમને કોઈ વખત મળવા આવી શકું એમ. હા, બાકી સુરત જો આવતા હોય તો ફોન કરજો, મળશું. સાયન્સ ને એમાં આપણે કઈ ધક્કો ખાવાનો ન હોય. એવો કોઈ પ્રશ્ન હોય, કઈ જાણવું હોય તો તમે તારે ફોનમાં પણ પૂછી શકો. હા, એ વાત બરાબર. હવે પૂછવાનું તો એવું હતું કે આજે ઓહમ ને સોહમ વિશે અને ઓમ વિશે થોડુંક ડાઉટ હતો કે આજે ઓમ અને ઓહમ સોહમ આ બેનું જે છે એમાં શું આમ શ્રેષ્ઠ ઘણા મહાપુરુષો દાખલા તરીકે ગુરુ નાનક સાહેબે ઓમનું મહત્વ આપ્યું, બરાબર. ભવાનીદાસે ઓમનું મહત્વ આપ્યું, એક અક્ષરમાં વાત કરી છે. હા, બરાબર. અને ઘણા મહાપુરુષો સોહમ વિશે વાત કરે છે. પછી આમાં રવિ સાહેબે એનાથી ઉપરમની વાત કરી છે. રવિ સાહેબે જીવન સાહેબે વાત કરી કે વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર. તો જીવન સાહેબે તો આ વચનમાંથી વચન બોલવાની વાત કરી. રવિ સાહેબે બી રવિ સાહેબનું જ્ઞાન ગોષ્ઠી થઈ તો સાહેબે રવિ સાહેબને પૂછ્યું કે કોણ શબ્દથી તમે ધૂન લગાવો, કોણ શબ્દ નિર્ધારા, રવિ તમે મોય ખોલો છો કે બાળક? ત્યારે રવિ સાહેબે જવાબ આપ્યો કે સબ શબ્દ की मैं धून लगाऊं यही नाम है निर्धारा, हम ओहम सोहम से अपरंपारा. એટલે આ વાત પર થોડુંક વધારે પ્રકાશ પાડવો એવી જિજ્ઞાસા છે, બીજું તો કઈ. હા, એટલે આના વિશે મારે થોડું વિશેષમાં જાણવું હતું. આજે કીધું કે જીવન સાહેબે કીધું કે વચનમાંથી વચન બોલે, અહીંયા બધી વાત કરી. એટલે આના વિશે થોડો પ્રકાશ પાડો તો આનંદ આવે આમ, જો આપનો સમય હોય તો. હવે એમાં શું છે, આ બધા શેબો અને સાધુ સંતો તો આપણે કહી જ ગયા છે. હા, પણ વસનમાંથી વસન બોલે એટલે મારો જે અનુભવ છે, એટલે મારા કહેવા અનુસાર તો જે હું જે સમજુ છું, જે જાણું છું એના અનુસાર હું તમને કહું કે એ વસન કોને કહેતા હોય અને વસનમાંથી વસન બોલે એ હું કયા તત્વને કહેતા હોય તો એ જાણતા હોય, બોલતા હોય. પણ આપણે અનુમાન મૂકી શકીએ કે આપણા અનુભવ અનુસાર કે આ તત્વમાંથી આ તત્વ બોલે એમ. બરાબર. એટલે આપણે આધ્યાત્મિક ની અંદર પ્રથમ તો આપણે સોહમ રૂપી નાદ જાગૃત થાય. આ એક વસન છે. વસન છે એ કોઈના આધારે નથી હોતું. બરાબર. આપણે જ આપણા ઘટની અંદર આપણે સાંભળતા હોય, આપણે તો મૌન દિશામાં હોય. બરાબર. તો આ વસન સોહમ રૂપી જે વસન પ્રગટ થાય છે એ શબ્દમાં સાધક જયારે શૂન્ય અવસ્થામાં આવી જાય, મન એમાં લય પામે. એટલે કબીર સાહેબે જે કીધું છે, જાપ મરે અજંપા મરે, મરે અલહદ નાથ. બરાબર. તો આજે સોહમ છે ને એ જ અજંપા છે, અને અજંપા પ્રથમ પ્રગટ થાય ને પછી સાધક એમાં લય પામે એટલે અજંપા રૂપી સોહમ છે એ શૂન્ય થઈ જાય. એટલે એ જે વસન હતું એ શૂન્ય થઈ ગયું ને એમાંથી વસન બોલ્યું એટલે ઓમકાર રૂપી નાદ જાગૃત થાય. બરાબર. 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 એ આપણા દશમ દ્વારથી પ્રગટ થાય. બરાબર. બરાબર. એ જ ઓમ રૂપી નાદ છે આપણો.
બરાબર, ધન્યવાદ ધન્યવાદ ગુરુદેવ, તમારો જય હો. હવે આપણા અનુભવ અનુસાર આપણે આમ હશે એવું આપણે અનુમાન માની કહી શકીએ એમ. ના ના, તમારું એકદમ પરફેક્ટ નોલેજ છે, પરફેક્ટ. એટલે જે આ રવિ સાહેબે વાત કરી કે જે એમની એક સાખીમાં છે કે ગગન મંડળમાં ગુપ્ત કે બાવન વાર તો સોઈ બોલે. હા, એના મળતું આવે એમ, સંતનો ટેકો મળી જાય પાછું. હા, તો આપણે એવું છે, આ સાધુ સંતોની વાણી હોય, આપણે ઈ જે બોલ્યા હોય એ સમજીને બોલ્યા હોય, પણ એ હું સમજીને બોલ્યા હોય આપણે નક્કી ન કરી શકીએ, પણ આપણા અનુભવ અનુસાર આપણે કહી શકીએ કે આ વસ્તુને આ કહેતા હોય એમ. બરાબર બરાબર. આ જે વાત આવી એ તમારી બહુ સરસ વાત આવી. નાદ શૂન્ય થાય પછી ઓમકારનો ધ્વનિ ચાલુ થાય. એ વાત બરાબર. એટલે એમ જ મને થોડુંક શું કહેવાય કે આમ થોડુંક ગૂંચવણ જેવું હતું. કીધું કોઈ મહાપુરુષ મળે તો આનો ખુલાસો થઈ જાય તો થોડું શાંતિ મળી જાય. મેં આજે અચાનક બપોરે તમારો સત્સંગ સાંભળ્યો એટલે મને બહુ જ સરસ લાગી. ઘણા મહાપુરુષોને બહુ સાંભળ્યું, પણ આના વિશે આવી રીતે નિખાલસ વાત કોક જ કરતા હોય છે. બરાબર. એટલે આજે તમારી જે વાત હતી એ બપોરે મને લાગી કે ના અહીંયાથી કંઈક આપણને મળશે એવું મને આશા હતી. નિખાલસમાં જે હું આપણે જાણતા હોય બધું કઈ આપણું દાબેલું રહેવાનું નથી. આ બધું મેદાનની વસ્તુ છે, બધાયનો અધિકાર છે, બધાયનો હક છે, બધા જાણી શકે છે. બરાબર છે. આમાં મારે તો છુપાવી નહીં, મારે તો હું કામનું કયો. ના, સાચી વાત, બિલકુલ સાચી. જે હોય આપણું ખુલ્લું બોલી દેવાનું અને ખુલ્લું મનથી બધી વાત કરી દેવાની, કાંઈ કોઈને અટવાવાની કોઈ વાત નહીં કરવાની. ના ના, બરાબર બરાબર. આમાં એવું પણ નથી કે હું બધું જાણતો હોઉં, મારી કરતા વધારે તમે પણ કઈ જાણતા હો એવું. ના ના, એ વાત તમારી સાચી. બધા હરખા છે, કોઈ નાનો મોટો નથી. ના ના, દરેકમાં પરમાત્મા એ કંઈક ને કંઈક મહત્વ મૂક્યું હોય. બરાબર છે, સાચું છે. કારણ કે દરેકની પાસે કંઈક ને કંઈક નવીનતા હોય જ છે. આપણે માણસ જેવું ના હોય, આપણામાં જેવું બીજામાં ના હોય, બીજામાં હોય આપણામાં ના હોય. બરાબર છે. બધા પોતપોતાની રીતે પોતાની જગ્યાએ પોતાના કર્મ અનુસાર બધા મહાન છે. કારણ કે દરેકને પરમાત્માએ કંઈક ને કંઈક કળા આપી, કંઈક ને કંઈક સૂઝબૂઝ આપી. બરાબર. અધૂરા જ્ઞાન વાળા સમજી નહીં શકે. આનો તો મહાપુરુષે ગુણગામ કોઈ પાર જ નહીં રાખ્યો, પણ આનો પાર નહીં કોઈ પામી શકે. બહુ સરસ વાત કરી તમે. અને આ વસ્તુની મારી પોતાનો જે મત હતો ને મતના સાથે તમારો મત મળી ગયો એટલે મને બહુ આનંદ આવે. કારણ કે છેલ્લે જે તમે વાત કરી એ જ મને લાગતું હતું. બરાબર, પાકું થઈ જાય. હા, પાકું થઈ. ભગવાન દાસે બી બોલ્યું કે 52 અક્ષર જે કઈ ગુજે એકનું ધરે એનું ધ્યાન. જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ કે એક અક્ષરમાં એનું નામ. એટલે અહીંયા ગુરુ નાનકે પણ એક અક્ષર પર બહુ ભાર આપ્યો. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે અક્ષરો હું ઓમકાર છું. બરાબર છે. એટલે આ રીતે બધા પુરાવા મળે છે એટલે આપણું જે અમુક જિજ્ઞાસા ને એ સંતોષ થાય એમ. બરાબર છે. બહુ સરસ વાત કરી છે. ધન્યવાદ. પ્રભુ તમને તમારો ટાઈમ આપ્યો એ બદલ તમને ખૂબ આભાર. અને તમે જવાબ આપ્યો એ બદલ બી ખૂબ આભાર. ગુરુ મહારાજ તમારું એકદમ સારું કરશે અને આવું આપતા રહેજો બધાને, અમારા જેવા અભિનય. ગુરુ બધાનો એક જ છે, કોઈ અલગ નથી. આપણે બધા જ એક ગુરુના શિષ્ય છે. બરાબર છે. આમાં કોઈ આપણે ભેદ નહીં રાખવાનો. ના ના, સાચી વાત. આપણી સાધના, આપણા અભ્યાસ દ્વારા આપણને જાગૃતિ વધારે થાય. જેટલો અનુભવ કરીએ, જેટલો અભ્યાસમાં બેસીએ અને સાધના કરીએ એટલે આપણને જાગૃતિ થાય. એટલે આપ કાયમ સુરત રહો? પરમાનન્ટ? ના, પરમાનન્ટ. હા હા. કઈ બાજુ સુરતમાં? વરાસા મારો. હા હા. અને આપની ગુરુ આવી એ દેશમાં છે, કાઠિયાવાડમાં. કઈ બાજુ? તળાજા પાસે. તળાજા પાસે. શું નામ ગુરુ મહારાજનું? લવલક્ષ બિંદુ. લવલક્ષ બિંદુ. એટલે ગુરુ મહારાજ અત્યારે હયાત છે? નથી. અચ્છા. હા, લવલક્ષ બિંદુ બટુક આશ્રમ છે, 5 ટુકડા. ના ના, સરસ વાત. હા, મેં આનો વિડીયો બી એક વાર જોયો હતો. હા હા. સરસ. ધન્યવાદ હોય તમને. ધન્યવાદ.
સીતારામ સીતારામ. તમે આનંદ કરાયો, બહુ મજા આવી. સરસ. જય હો તમારી, જય હો. જય હો પ્રભુ. જય હો.